7 વિધાનસભા મત વિસ્તાર અને 19.53 લાખ મતદારો ધરાવતી બનાસકાંઠા લોકસભા બેઠક પર 1960 બૂથો આવેલા છે। જોકે વર્ષ 2019ની લોકસભા બેઠકની ચૂંટણીમાં 2011 બૂથો પર મતદાન યોજાયું હતું, જેની સામે વર્ષ 2024ની ચૂંટણીમાં 51 મતદાન મથકોના ઘટાડા સાથે 1960 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે। જોકે 2019માં એક બૂથમાં 1200 મતદારો હતા, જેમાં વર્ષ 2024માં દરેક બૂથમાં મતદારોની સંખ્યામાં વધારો કરી 1500નો કરાતા મતદાન મથકો ઘટ્યા છે। બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીને લઈ રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તેમજ આગેવાનો મતદારોને મનાવવા ગામે ગામ લોક સંપર્ક કરી રહ્યા છે અને દરેક બૂથ પર વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। જોકે બનાસકાંઠા લોકસભા બેઠક પર વર્ષ 2019ની ચૂંટણીની સરખામણીમાં 2024માં 2,57,174 મતદારોનો વધારા સાથે 2024માં 19.53 લાખ થવાની સાથે 7 વિધાનસભા બેઠકો પર બૂથોમાં 51નો ઘટાડો થયો છે। 2019માં 19.96 લાખ મતદારોમાંથી 2011 બૂથો પર 10.96 લાખ મતદારોએ મતદાન કર્યું હતું। જોકે બૂથ ઘટાડામાં વર્ષ 2019માં એક બૂથમાં 1200 મતદારોની સંખ્યા હતી, જેમાં વર્ષ 2024માં બૂથ દીઠ 300 મતદારોનો વધારો કરી 1500ની જનસંખ્યા કરવામાં આવતા 2019ની સરખામણીએ 51 બૂથનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ બૂથ ઘટાડામાં સૌથી વધુ ધાનેરા વિધાનસભા બેઠક પર સૌથી વધુ 11 અને વાવ તેમજ થરાદ બેઠક પર સૌથી ઓછા 3 બૂથનો ઘટાડો નોંધાયો છે। જોકે 51 બૂથો ઘટાડાથી તંત્રને કામગીરીમાં આંશિક રાહત મળશે, તો રાજકીય પક્ષોને બૂથોમાં મતદાન વધારવા પરિશ્રમ કરવાની ફરજ પડશે।